अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जिंदगीनी विटंबना ए छे, जिंदगीनी विटंबना ए छे के प्राप्त थयेलू શું કીધું? પ્રાપ્ત થયેલું જ્યારે છોડવાનું આવે છે ત્યારે દુઃખ થાય છે। શું થાય છે? પ્રાપ્ત થયેલું છોડવાનું આવે છે ત્યારે દુઃખ થાય છે, પણ કુદરત કહે છે તને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે કોઈએ છોડેલું છે। શું કહે છે? તને જ્યારે પ્રાપ્ત થયું ત્યારે કોઈએ છોડેલું છે। આજે તમારી પાસે 100 પાઉન્ડની નોટ આવી તો કોઈકે છોડી તો આવી ને, પણ તમારે બીજાને આપવાની થાય તો શું થાય છે? એમ કઈ પણ વસ્તુ પ્રાપ્ત થયેલી જ્યારે છોડવાની આવે ત્યારે શું થાય છે? દુઃખ થાય છે। એટલે જીવનની અંદર જ્ઞાની પુરુષ એક જ કહેવા માંગે છે, જે આવે છે અને જાય છે। શું કીધું? જે આવે છે અને જાય છે એ બધા કર્મના હિસાબ છે। આપણો આ જન્મ છે અથવા તો આ શરીર છે એ પણ કાયમનું, એ પણ આયુ છે માટે એનો સ્વભાવ છે। શું છે? જે જન્મે એને મરવું એ સ્વભાવ છે, જે આવે એ જવું એ શું છે? સ્વભાવ છે। પણ તું એ આવી અને જવાની જે અવસ્થાઓ છે એ અવસ્થાને તું પ્રાપ્તિ મેળવવાનું અથવા ગુમાવવાનું માને છે। શું માને છે? આવ્યું તો મેં મેળવ્યું અને ગયું તો મેં ગુમાવ્યું। આ દ્રષ્ટિથી તું જુએ છે। ત્યારે ભગવાન કીધી બે અવસ્થા સરખી જ છે। શું છે? બે અવસ્થા સરખી છે, તારી જોવાની દ્રષ્ટિ જુદી છે। કે જે તું શ્વાસ લે અને પછી ઉચ્છ્વાસ ના નીકળે તો બીજી વખત લઈ શકાય? બોલતા નથી। હું ખાધેલું છે એ જો પચે અને લેટ્રિન ના થાય તો ખાઈ શકું બીજું? તો આ પ્રાપ્ત કરવું ને જવું એ સ્વભાવ છે કે મહેનત છે? એમાં તો દરેક જન્મ્યો એટલે મૃત્યુ ખરું કે નહીં? કે એમાં કોઈનો અપવાદ હોય? એ સ્વભાવ છે। તું સ્વભાવને જોઈ શકતો નથી અને તું માત્ર અવસ્થાને જુએ છે, અને તે પાટલી અવસ્થા જુએ છે। કેવી જુએ છે? પાટલી, કે ભાઈ આ વસ્તુ મને મળી, પછી જાય ત્યારે કે છે જતી રહી। પણ આવું ને જવું એ બંને સ્વભાવ જ છે, ખાલી ટાઈમ નો પ્રશ્ન છે। શું છે? તમારો જે વ્યક્તિ કે જે વસ્તુ સાથે જેટલો હિસાબ હશે એટલા સમયે તમને ભેગું થશે અને હિસાબ હશે એટલે જતું રહેશે। ઘણા અમને કેટલીક વાર પર્સનલ મળવા આવે ત્યારે વ્યવહારના પ્રશ્ન પૂછે, સત્સંગમાં તો નથી પૂછતા, પણ કે સ્વામીજી અમારો દીકરો અને દીકરી મોટા થઈ ગયા છે, હવે એને લગ્ન કરાવવાના છે, શું કરીએ? કે છે ચિંતા કરીએ છે પણ કઈ મેળ પડતો, કેટલી બધી કુંડળી જોડાઈ, ને છોકરાઓ જુએ ને છોકરી જુએ, જે હોય તે, નાતમાં હોય તો વાંધો નહીં, નાતની બહાર હોય તો વાંધો નહીં, પણ પાત્ર યોગ્ય મળવું જોઈએ। બહુ મહેનત કરીએ છે પણ મળતું નથી, શું કરીએ? મેં કીધું સમય પાક્યો નથી। શું કીધું? કુદરત
તમને જે પણ વ્યક્તિ કે વસ્તુ આપે છે એના સમય જ આપે છે. જ્યારથી તમારો હિસાબ શરૂ થવાનો હોય ત્યારે જ કુદરત ભેગું કરે. હિસાબ જ ના હોય તો જે વસ્તુનો હિસાબ ના હોય, સમજાય છે? આજે અહીંયા ભાઈઓ કેટલા બેઠા છે, બહેનો કેટલા બેઠા છે, જેને આખી જિંદગીમાં 50, 60, 70 થઈ ગયા તો હજુ ડાયમંડ ને ટચ નહીં કર્યું હોય. હિસાબ જ ના હોય. ડાયમંડ ની દુકાન નોકરી કરતો હોય તો રોજ નો 100 વખત ટચ કરતો હોય અને આપણે હિસાબ જ ના હોય. મને વાત સમજાય છે? એટલે હિસાબ વગર કશી વસ્તુ કોઈને પ્રાપ્ત થતી નથી અને સમયથી પહેલા પ્રાપ્ત થતી નથી. હિસાબથી વધારે પ્રાપ્ત થતી નથી અને સમયથી પહેલા પ્રાપ્ત થતી નથી. એ કુદરતનો નિયમ છે. કોનો નિયમ છે? અને કુદરતે કેવા નિયમ બનાવ્યો? આપણા કર્મના હિસાબે. શેના હિસાબે? કુદરત પોતે સ્વતંત્ર નિયમ આપણા માટે વ્યક્તિગત બનાવતી નથી. કુદરત માટે તો બધા માટે નિયમ કેવો છે? સરખો છે. એટલે તમારા કર્મોની જ્યારે ડ્યુ ડેટ આવશે ત્યારે સંજોગ ભેગા સુખના અને દુઃખના બે. અને પાછું રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી તમારો હિસાબ છે ત્યાં સુધી. એટલે જ્ઞાનીએ કીધું કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું કીધું? એ કુદરતી રચનામાં તમારે હાથ નાખવાનો નથી. એ રોલ જ કુદરતનો છે.